राम राम खेडूत मित्रों, आपનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર ને આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો। તો ખેડૂત મિત્રો, જીરુની અંદર હાલ એક તેજી મંદીનો માહોલ ચાલી રહ્યો છે, તો તેના વિશે વાત કરીશું। તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, ગઈકાલે વાયદા બજારની અંદર જીરુની અંદર જે એક 3% જેવી મંદીની સર્કિટ જોવા મળી હતી, જેની અંદર જાન્યુઆરી મહિનો છે જે 35,700-800 ઉપર સાંજના 5 વાગે બંધ થયેલ હતો, અને જે માર્ચ મહિનાનો વાયદો છે તે પણ 29,600 ની સાથે સાંજના બંધ થયેલ હતો। એટલે કે ગઈકાલે જીરુની અંદર હાજરની અંદર મંદી, વાયદા બજારની અંદર મંદી જોવા મળી હતી, અને હાજર બજારની અંદર ઊંઝાની અંદર પ્રતિ 20 કિલોના ભાવની વાત કરીએ તો પ્રતિ 20 કિલોના ઊંઝાની અંદર 6,000 થી 8,200 સુધી બોલાયા હતા। જીરું છે તે ખાસ કરીને ખેડૂત મિત્રો મંદી બાદ લગાતાર મંદી જ જોવા મળી રહી છે। તેની અંદર જે વચ્ચે એક મૂવ આવ્યો હતો, પણ તેની અંદર ફરીથી જે 46,000 થી 47,000 ફરીથી જીરું નીચે આવ્યું, અને ત્યાર પછી જીરુંની અંદર એક રેન્જની અંદર 34,000 થી 35,000થી નીચે જીરું જતું નથી। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, હાલ આટલી બધી મંદી કેમ? હાલ ખાસ કરીને ખેડૂત મિત્રો નાતાલની રજા ચાલી રહી છે, જેનાથી જે વિદેશની અંદર પણ અને બાંગ્લાદેશની અંદર વાત કરીએ તો બાંગ્લાદેશની અંદર પણ હાલ ચૂંટણી એટલે કે ઇલેક્શન ચાલી રહ્યા છે, તેની અંદર પણ ત્યાંની માંગ ઓછી છે। અને સાથે સાથે હાલ વાવેતરની પણ જે ખાસ કરીને ખેડૂત મિત્રો આપણું વાવેતર જે છે તે હમણાં જે આંકડા આવ્યા, જેની અંદર ગુજરાત રાજસ્થાન બંનેની અંદર 12 લાખ હેક્ટરની અંદર જીરુંનું વાવેતર થયેલ છે। એટલે કે દરેકને એમ લાગે છે કે ગઈ સાલ કરતાં પણ જે ગઈ સાલે 7 લાખ હેક્ટરનું વાવેતર હતું, અને જે 60 લાખ બોરીની આવક હતી, પણ આજુ કે તો એનાથી પણ વધારે થયું છે। એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો વાવેતર વધારે હોવાથી દરેકને એમ લાગી રહ્યું છે કે ઉત્પાદન પણ સારું આવશે, અને જે વેપારીઓ છે કે સ્ટોકિસ્ટો છે, જે હાજરના હોલસેલર છે, તે દરેક છે તે ખાસ કરીને ખેડૂત મિત્રો જીરુંની અંદર હાલ એટલી દિલચસ્પી રાખતા નથી, અને એવું માની રહ્યા છે કે હાલ જીરુંની અંદર તમારે ખપતું હોય તો થોડું લ્યો, આગળ પછી માર્ચની અંદર જીરું નીકળશે ત્યારે ફરી તેની અંદર વધારે તેજી જોવા મળશે। આવું માનતા હોવાથી ખાસ કરીને ખેડૂત મિત્રો જીરુંની અંદર હાલ હાજરની અંદર પણ ડિમાન્ડ નથી, અને વિદેશની પણ હવે ખાસ કરીને ખેડૂત મિત્રો ધીરે ધીરે ફરીથી જે 5 તારીખથી જે નાતાલની ને રજાઓ 5 જાન્યુઆરીથી જ ફરીથી ડિમાન્ડ નીકળવાની શરૂ થઈ શકે છે, કારણ કે જે જીરુંની અંદર રજાઓ પણ પૂર્ણ થશે, સાથે સાથે રમઝાનની પણ આગળ ડિમાન્ડ આવશે, એટલે જીરુંની અંદર ફરીથી એક આપણને ધીરે ધીરે સપોર્ટ જોવા મળશે, અને જીરું આવનારા સમયની અંદર ફરીથી આપણને એક મોટા લેવલ ઉપર જોવા મળી શકે છે, જેની અંદર આવનારા સમયની અંદર જે ખાસ કરીને ખેડૂત મિત્રો 45,000 થી 48,000નું લેવલ પણ આપણને જોવા મળી શકે છે। અને આજની મંદી આટલેથી જ જીરું થોડું ઘણું નીચે જાય, બાકી ફરીથી જો માંગ નીકળે સારી તો અપ જશે, કારણ કે જે રમઝાનની ડિમાન્ડ પણ છે, અને સાથે સાથે જે હવે બીજી અન્ય આવનારા સમયની અંદર મુસ્લિમ દેશોની ધીરે ધીરે ડિમાન્ડ નીકળવા મળશે રમઝાનની, અને સાથે સાથે હાજર બજારની અંદર પણ। એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો, અને જે સટ્ટા બજાર છે તેની અંદર પણ જે હાલ ચાર્ટ પેટર્ન પ્રમાણે પણ ખાસ કરીને ખેડૂત મિત્રો હવે એક સપોર્ટ મળે તો જીરુંની અંદર આવનારા દિવસોની અંદર આપણે ફરીથી એક મોટો લેવલ જોવા મળશે, અને નીચેની અંદર 35,000નું લેવલ ન તૂટે, 34,000 થી 35,000નું, તો આગળ આપણને મોટી તેજી જોવા મળશે। બાકી આ લેવલ તૂટશે તો ફરીથી આપણને જે જાન્યુઆરી મહિનાની અંદર પણ એક મોટી મંદી જોવા મળી શકે છે, પણ હાલ જે પ્રમાણે શક્યતા છે તે પ્રમાણે હવે જોવાનું રહ્યું કે આગળ શું થઈ શકે છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો હવામાનનું પણ હવે જોવાનું રહ્યું, કારણ કે વાવેતર તો થઈ ગયું છે, પણ ઘણી જગ્યાએથી આજે પણ આપણે વિડીયો મૂકેલ છે તેની અંદર પણ જીરુંનું જે લીલી ચરમીની એક બહુ જ મોટી નુકસાની ખેડૂતોને થઈ રહી છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ, અને ખાસ કરીને ખેડૂત મિત્રો આની અંદર મને જે પ્રમાણે લાગ્યું તે પ્રમાણે જે એક્સપર્ટોની રાય હતી તે પ્રમાણે મેં આની અંદર કહેલ છે। આની અંદર હું કોઈને પણ કોઈ સલાહ આપતો નથી, માત્ર મને જે પ્રમાણે લાગ્યું તે પ્રમાણે હું કહું છું, અને આવનારા ખાસ કરીને ખેડૂત મિત્રો 45,000 થી 48,000
45 થી 48 હજારનું લેવલ છે તે આવનારા 1 મહિનાની અંદર આપણે જોઈ શકીએ એવી શક્યતા લાગી રહી છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ. નવા વિડીયો સાથે મળીશું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.